नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। शान्तं सुशान्तं सततं स्मरामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि सन्तं सुशान्तं सततं स्मरामि सन्तं सुशान्तं सततं स्मरामि भवाब्धिपोतं व्रजामि भवाब्धिपोतं शरणं व्रजामि। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्रातर्गुरुवे नमः। परं प्राचार्य गुरुवे नमः। परं गुरुवे नमः। प्रकीर्ण बोध। विषय છે પ્રકીર્ણ બોધ। અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 21, એનો અનુક્રમ ચાલે છે। તેમાં આજે 28મો મુદ્દો છે। 28મો મુદ્દો ત્રણ ભાગમાં એને ઝીલીએ। આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે। આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે। જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે। જ્યારે કોઈ વસ્તુને આપણે એના અકુદરતી સ્વરૂપમાં જોઈએ ત્યારે એ જેવી હોય તેવી આપણને ભાસતી નથી। તમે બાબાને મેળામાં લઈ ગયા હતા, આજકાલ તો મેળા જતા રહ્યા, અને એને પ્લાસ્ટિકના કેસરી ચશ્મા આપ્યા અને એણે પહેર્યા, એટલે પછી એમ કહે છે કે આ બધું કેસરી કેમ થઈ ગયું? મમ્મી તારી સાડી કેસરી થઈ ગઈ, પપ્પાના કપડા કેસરી થઈ ગયા, ઇત્યાદિ પ્રકારે એ કહે છે। તો કપડા કેસરી થઈ ગયા છે?
પણ પોતાની મૂળ આંખોથી એણે જોયું નહીં. મૂળ એટલે શરીર નહીં. તેથી એ પ્લાસ્ટિકના ચશ્મા થ્રુ એ જુએ છે. એટલે જે એ જુએ છે તે જેવી વસ્તુ છે તેવી ખરેખર દેખાતી એને. અહીંયા જે કહ્યું આત્માનું સત્ય સ્વરૂપ એ શુદ્ધ સચ્ચિદાનંદમય છે. ત્યાં આગળ નય વિવક્ષા સમજવી. સત્ય સ્વરૂપ એ એમ બતાવે છે કે અહીં અમે નિશ્ચય નહીંની મુખ્યતાથી કહી રહ્યા છીએ. સત્ય સ્વરૂપ એટલે બીજું સ્વરૂપ પણ છે. એનું ખોટું સ્વરૂપ પણ છે. સત્ય સ્વરૂપ જે છે બગડેલું સ્વરૂપ છે ખરું. આત્માનું એટલે આપણી વાત ચાલે છે. કોની વાત ચાલે છે? આત્મા એમ જયારે કહેવાય ત્યારે પોતાના બદલ. ઇટ્સ માય ડિસ્ક્રિપ્શન. આત્મા એવો શબ્દ કોઈ બોલે, જીવ એવો શબ્દ બોલે ત્યારે તરત એનું એપ્લિકેશન કરવી પોતા ઉપર. પોતાના અંતરમાં રહેલું ચૈતન્ય તત્વ. આત્મા એટલે કે આ બધા આત્મા છે એમ નથી, એ તો છે જ. આપણે આત્મા શા માટે જાણવો છે? આપણે આ બધું શા માટે કરીએ છીએ? દેખાદેખી કરે છે, લોકોમાં સારું લગાડવા કરે છે. અમારી જ્ઞાતિમાં બધા કરે એટલે કરે છે. લોકો એમ કહે છે કે આમ કરવાથી સારું થાય એટલે કરે છે. તો તત્વની પ્રાપ્તિ નથી. શાશ્વત સત્યની પ્રાપ્તિ અર્થે એટલે મોક્ષની પ્રાપ્તિ અર્થે. સત્ય તો બધું છે પોતપોતાની અપેક્ષાએ, પણ શાશ્વત સત્ય જે મુમુક્ષુ ઈચ્છે છે તે મોક્ષ છે. અને આંશિક સત્ય તે સંવર, નિર્જરા અને આનુષંગિક પુણ્યાનુબંધી પુણ્ય છે. કારણ કે એનો ક્રમ પડે છે. કોઈ કે સાહેબ મને સીધો મોક્ષ આપી દો. કોઈ કોઈને મોક્ષ આપી શકે નહીં. આ દુનિયાનું સર્વોત્તમ કાર્ય છે અને સર્વોત્તમ પદ છે. તે માટે સર્વોત્તમ પુરુષાર્થ જોઈએ. દુનિયામાં હીરા મળે તો 25-50 રૂપિયાનો પણ હીરો મળે, 1000 રૂપિયાનો પણ હીરો મળે, 5-10 હજારનો પણ હીરો મળે. પણ ખરો હીરો લેવો હોય તો સાઇઝેબલ 70-80 હજારથી ઓછો ન આવે. ને પછી તો જેટલો તમારે લેવો હોય તેટલો. એમ મોક્ષ જોઈએ અને પુરુષાર્થ સામાન્ય કરે તો ન. જેવું કાર્ય કરવું હોય તેને અનુરૂપ કારણ ઉપજાવવું જોઈએ. એને અનુરૂપ કારણ હોવું જોઈએ. આત્મા એમ જયારે કહે ત્યારે પોતાના ભાવ તરફ દ્રષ્ટિ લેવી. અંદરમાં જે જાણનાર, દેખનાર, વેદનાર બેઠો છે એના તરફ દ્રષ્ટિ લઈ જવી. એટલે મારું સત્ય સ્વરૂપ એમ વિચારો. એટલે મારું પારમાર્થિક સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે. એક એટલે અખંડ, એમ એનો એક અર્થ છે. એક એટલે કે આત્મામાં બધું એનું જે સત્ય સ્વરૂપ છે એમાં કેટલા કમ્પાર્ટમેન્ટ છે કે છે જ નહીં. કમ્પાર્ટમેન્ટ
કહેવાય ખરા, પણ જ્યારે નિશ્ચય નહીં આવે ત્યારે એક કમ્પાર્ટમેન્ટ નથી. આત્મા એક અખંડ દ્રવ્ય છે. એવું નિશ્ચયના શાસ્ત્રમાં શરૂઆતમાં 7મી ગાથા 8મી ગાથા. જ્ઞાની પોતાના આત્મામાં જ્ઞાનનો પણ સ્વીકાર કરતો નથી, ચરિત્રનો પણ સ્વીકાર કરતો નથી અને દર્શનનો પણ સ્વીકાર કરતો નથી. એક જ્ઞાયકનો સ્વીકાર કરે. જ્યાં ભેદ છે ત્યાં પરમાર્થની સિદ્ધિ નથી. વચ્ચે એનું અવલંબન લેવું પડે, પણ સિદ્ધિ હોય ત્યાં ભેદ નથી. અને એક એટલે પછી થોડું ન્યાયની દ્રષ્ટિએ છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત્સ્વરૂપ અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત્સ્વરૂપ, એવી વિશ્વની વ્યવસ્થા છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત સ્વરૂપ છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસત સ્વરૂપ છે. માટે આપણે દુનિયાને સુધારી શકીએ નહીં, નિશ્ચય નહીં. અને દુનિયાવાળા આપણને સુધારી શકે નિશ્ચય નહીં. આખું સર્વજ્ઞ ભગવાનનું શાસન સ્વથી અસ્તિ અને પરથી નાસ્તિ એ રૂપે ચાલે છે. શુદ્ધ સચ્ચિદાનંદમય છે. શુદ્ધ એટલે એમાં કોઈ પણ પ્રકારની મલિનતા નથી. શુદ્ધ એટલે કોઈ પણ પ્રકારની અંદરમાં મલિનતા નથી. અને એને ફૂલ સ્ટ્રેચ કરો તો એમાં કોઈ વિભાગીકરણ પણ નથી. એથી આગળ જાઓ ત્યારે વાણીનો વિષય નથી. વાણીનો વિષય, જ્યાં વાણી છે, જ્યાં વિચાર છે, ત્યાં પરમાર્થ આત્મા નથી. જ્યાં વાણી છે, જ્યાં વિચાર છે, ત્યાં પરમાર્થ આત્મા નથી. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ તીનો હૈ. ઉપનિષદમાં એવું એનું સ્વરૂપ આવે. યત વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યત વાચો નિવર્તન્તે, from where the speech returns. અપ્રાપ્ય મનસા સહ, along with the mind not having apprehended it. એટલે મન એનું મનન કરી શકતું નથી. છેલ્લી સ્ટેજમાં આમ તો મનન કરવું જ પડે. આપણે અનુપ્રેક્ષારૂપ સ્વાધ્યાય કરવો પડે. આપણે પરમાત્માનું ધ્યાન કરવું પડે. આપણે સદગુરુનું ધ્યાન કરવું પડે. આપણે આત્માના ગુણોનું ચિંતન કરવું પડે. પણ જ્યાં સુધી એ ચિંતન ચાલે છે ત્યાં સુધી સિદ્ધિ થઈ નથી. શુદ્ધ સચ્ચિદાનંદમય છે. સચ્ચિદાનંદ શબ્દ આપણે ઘણી વાર સમજી ગયા છે. ગઈકાલે જ આવ્યું હતું. સત શબ્દ તે શાશ્વતપણાને સૂચવે છે. ચિત્ત શબ્દ તે જ્ઞાન દર્શનને સૂચવે છે. અને આનંદ એ અતિન્દ્રિય આનંદને સૂચવે. દુનિયાની કોઈ પણ ચેનલ એ આત્માનો અનુભવ કરી શકતી નથી. હું એવી મારી આંખો છે કે આત્માને જોઈ લઉં, મારું એવું નાક છે કે હું આત્માને સૂંઘી લઉં, કે એવી વ્યવસ્થા છે. કોઈ ઇન્દ્રિય કે કોઈ મન થી આત્માનો સાક્ષાત્કાર ન થઈ શકે. પણ મન અને ઇન્દ્રિયો બંને શટડાઉન થઈ જાય અને અંતરમાં જાગૃત દશા હોય ત્યારે ભગવાન આત્માનો અનુભવ થાય. આ પહેલું ક્લોઝ પૂરું થયું, કોમા છે ત્યાં. છતાં ભ્રાંતિથી ભિન્ન ભાષે છે. આપણને આત્મા કેવો લાગે છે? તો દુનિયાના લોકોને આત્મા કેવો લાગે છે?
આત્માની જ ખબર નથી. જગતના સર્વ જીવોને આત્માની ખબર, અને પંડિતોને જે ખબર છે તે શાસ્ત્રના વાંચનથી ખબર છે. મુમુક્ષુને જે ખબર છે, ઉત્તમ મુમુક્ષુને, તે પણ સદગુરુના બોધથી અને તેઓ સાચા છે એવી શ્રદ્ધાને લીધે તે જાણે છે. પણ એને હજુ ખરેખર જાણ્યો નથી. હજુ એને ખરેખર જાણ્યો પણ જાણશે. એ જ એનો ઉપાય છે. સદગુરુનો બોધ, ઉત્તમ સત્પાત્રતા, અને પછી આગળનો પ્રોસિજર. બંને ગાથા બોલો સાથે. આત્મશુદ્ધિ. અવેજ્ઞાયે વેદશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. આગળ. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષ મોહ થઈ પામે પદ નિર્વાણ. The path of salvation is also a process and also an event. ઘણા કહે સાહેબ આમ કરીને મને આત્મા આપી દો ને. કે એવું થતું હતું તો પહેલા તીર્થંકર ભગવાન જ્યારે બહુ થયા અનંતકાળ પૂર્વે તે બધાને આપી દે. કારણ કે એમને કે મારું તારું જૈન વાણિયા પટેલ બ્રાહ્મણ રજપૂત એવું કઈ હોતું એ તો બધા જીવોને આપ્યું. આત્મા કઈ એમ કરીને કોઈને આપી દે એવું છે? પ્રોસેસ છે. પોતે જ શેકાવવું પડે, સહન કરવું પડે. perseverance, perseverance, perseverance. Endurance with equanimity, endurance with equanimity. સંભાવપૂર્વક સહન કરો, સંભાવ રાખો, સંભાવપૂર્વક સહન. તપ વિના મોક્ષ થાય નહીં. સાચા તપ વિના પૂર્ણ મોક્ષ થાય નહીં. એટલે ભગવાન કહે છે કર્મ ક્ષયાર્થમ તપ્યતે ઇતિ તપઃ. ખાણમાંથી કાઢેલું સોનું એમાંથી કાંઈ દાગીના બને નહીં. એ તો ભરભર ભૂકો છે. એમાંથી દાગીના ન બને. તો પહેલી ભઠ્ઠી, બીજી ભઠ્ઠી, ત્રીજી ભઠ્ઠી, ચોથી ભઠ્ઠી, પાંચમી ભઠ્ઠી, છઠ્ઠી ભઠ્ઠી, એમ કરીને જયારે 16મી ભઠ્ઠીમાં જાય ત્યારે 16 ટચનું સોનું થાય. પછી તમે એ જો આપો તો એમાંથી એ યોગ્ય દાગીના બનાવી શકે. તો દ્રષ્ટાંત છે. મોક્ષ માર્ગ એ મોટા ભાગે તો પ્રોસેસ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પણ. થોડુંક અઘરું છે સામાન્ય મુમુક્ષુ માટે સમજ, પણ ટ્રાય કરો. જ્યારે ચતુર્થ ગુણ સ્થાન પ્રાપ્ત કરે, મોહ ગ્રંથિનો ભેદ કરે, ત્યારે આંશિક મોક્ષ થયો. પછી આગળ એના વિભાગ ઘણા છે, પણ મુખ્ય 3 જ ગુણ સ્થાન છે મોક્ષ માટે. ચોથું, સાતમું, 13મું. ચોથું, સાતમું ને 13મું. મોહ ગ્રંથિનો ભેદ થાય ત્યારે ચોથું ગુણ સ્થાન પ્રાપ્ત થાય. એ મોક્ષની ગેરંટી થઈ ગઈ, મોક્ષનું રિઝર્વેશન થઈ ગયું. ભગવાને કોરા ચેક પર સેગરી આપી, જાઓ તારો મોક્ષ થશે. એને મોક્ષે જવું જ પડે.
સમ્યક દ્રષ્ટિથી એમ કે ના મારે તો હવે અનંત સંસાર રહેવું છે, ઘણા દીકરા ને ઘણા લગ્નમાં જવું છે, ઘણા સ્વર્ગમાં મારે ફરવું છે, કે ભાઈ હવે તો લિમિટ થઈ ગઈ, લિમિટ થઈ ગઈ, લિમિટ થઈ ગઈ. યુ હેવ ગોટ ટુ salvation whether you wish or whether you wish not. નહોતું જવું તો પહેલા વિચાર કરવો હતો, હવે તો પતી ગયું, જવું જ પડે. હા, તારા પુરુષાર્થના પણ 2, 5, 10, 15, 25, 50 ભાવ કરે એ વાત જુદી છે, પણ જવું જ પડે. અને એ ઇવેન્ટ છે, ઇવેન્ટ છે. એના માટે કરણાન યોગમાં જવું પડે. ઇવેન્ટ જે છે સ્થૂળપણે ચરણાન યોગથી સમજવું હોય તો ધ્યાનમાં બેઠેલા ઉત્તમ મુમુક્ષુને જ્યારે આત્માનું ચિંતન કરતા કરતા, આત્માનું ધ્યાન કરતા કરતા ધ્યાન દશા મટીને સમાધિ દશા જ્યારે પ્રગટે ત્યારે એને ઇવેન્ટ થયો, બનાવ બન્યો. અનંત કાળથી જે જ્ઞાન ભવેતુ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરીને ભવ નિવૃત્તિરૂપ કર્યું. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. ત્યાં ઇવેન્ટ કહ્યું. શું કહ્યું? સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. તે ઇવેન્ટનું વર્ણન છે, કે ત્યાં પ્રોસેસનું વર્ણન એ પણ છે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય છે. પ્રોસેસ છે, પ્રોસેસ છે. કેટલાક મહિના લાગે, કેટલાક વર્ષો લાગે, કેટલાક દાયકા લાગે, અથવા કેટલાક જન્મો લાગે, જેવી તારી સમુચ્ચય યોગ્યતા અને વર્તમાન પુરુષાર્થ, એ બેની એડિટિવ ઇફેક્ટથી મોક્ષ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટે છે. સમુચ્ચય યોગ્યતા એમાં 5 કારણનો સ્વીકાર કરે, અને વર્તમાન પુરુષાર્થ એમાં અધ્યાત્મ પરિભાષાથી એકની જ મુખ્યતા કહી. કારણ કે અધ્યાત્મમાં શેની મુખ્યતા છે? સાથે બોલો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભાવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. કઈ રીતે કીધું છે? અધ્યાત્મ પરિભાષાથી કીધું છે. સ્થિતિ આદિ નથી એમ કે ના, એવું છે. ભવસ્થિતિ તો છે. જો ભવસ્થિતિનો અસ્વીકાર કરે તો સિદ્ધાંત ખોટો પડે કે ભગવાનની વાતો બધી ગપ્પા છે. એમ છે ને. માટે જીનાગમને સમજવા માટે ઘણા જન્મોની પાત્રતા છે, અને પછી વર્તમાનનો સરફરોશી સહિતનો પુરુષાર્થ. ખેલ છે ખાંડા કેરી, ખેલ છે ખાંડા કેરી, વચનમાં રાખે વિશ્વાસ, વચનમાં રાખે વિશ્વાસ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, જેના બદલે નહીં વર્તમાન. તો બંનેનો સ્વીકાર કરવો. આત્મકલ્યાણની પ્રાપ્તિ તે માર્ગ પણ છે અને બનાવ પણ છે, એટલે પ્રોસેસ પણ છે અને ઇવેન્ટ. અમને બહુ સમજણ ના પડી, તમે કઈક સહેલા દાખલા આપીને સમજાવો. જો કોઈ આતંકવાદીઓએ જાણ્યું કે દૂરથી મિલિટરીની ટ્રક આવી રહી છે,
એની સ્પીડ પોતે માપી લીધી અને પોતાની સુરંગ એવા ટાઈમે ચાપી કે એ સુરંગ બળતી 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 જ્યારે બરાબર એ ટ્રક પુલ ઉપર આવી ત્યારે વિસ્ફોટ થયો, પુલ તૂટી ગયો અને ટ્રક ઉડી ગઈ અને બધા અંદરના દેહાંત પામ્યા. There was a process and then there was an event. તમારે પણ ચોમાસામાં હવે તો બધું જતું રહ્યું, દિવાસળી જતી રહી ને, હવે ગેસ લાઇટર આવી ગયા. ચોમાસામાં જ્યારે દિવાસળી ને હવાઈ જાય ત્યારે પછી એક વાર થાય, બરાબર ઘસરકો આવે અને જ્યારે એ હવા ઉડી જાય, ભેજ ઉડી જાય ત્યારે એ દિવાસળી સળગે. બંનેનો સ્વીકાર કરવો, પ્રેક્ટિસ અધ્યાત્મની મુખ્યતાથી કરવી, પ્રેક્ટિસ અધ્યાત્મની મુખ્યતાથી કરવી. કારણ કે અત્યારે પંચેન્દ્રિય સંઘની મનુષ્ય કર્મભૂમિ કંઈક આત્મકલ્યાણની ઈચ્છા, આજીવિકાની નિશ્ચિંતતા, પરિવારની અનુકૂળતા અને પોતાને અંદરમાં એમ થયું છે કે મારે કંઈક ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરવી છે ને નિરોગી અવસ્થા પણ પ્રમાણમાં નિરોગી અવસ્થા. શીઘ્ર શબ્દ મૂકે છે, રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. એ હૃદય લખતા લખતા ઘણી વાર લાગે. અહીંયા અધ્યાત્મની પદ્ધતિ કીધું એટલે હૃદય અને શીઘ્ર બંને શબ્દો આપ્યા. પહેલા તો એમને એમ વાંચે, પછી પ્રોસેસ ચાલુ થાય. હિમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્મા તનુ બીજો નહીં મન રો. નિમિત્તની મુખ્યતાથી કીધું. ઉપાદાન કરી કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાત્માર્થ નિવાસ. શરૂઆતમાંથી 8મી ગાથામાં માર્ગની પ્રરૂપણામાં સિદ્ધાંત અને અધ્યાત્મનો સમન્વય કરેલો. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થી જન જે હઠાગ્રહી છે, કદાગ્રહી છે, મતાગ્રહી છે, ડોગમેટિક છે, એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. દ્રઢતા જોઈએ પણ હઠાગ્રહ કે કદાગ્રહ નહીં. એટલા માટે 80માં આંકની અંદર એવું એક ક્લોઝ છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે એ ગુરુગમથી કોક વાર સમજવું. આ એક સ્વાધ્યાયની અંદર ઘણું બધું કંઈ સમજાય નહીં ને એ વિષયાંતર પણ ન થાય. છતાં ભ્રાંતિથી પોતાની ભૂલથી, પોતાની ના ખોટા જ્ઞાન અને ખોટી શ્રદ્ધા
જેવું ન હોય તેવું જાણવું અને જેવું ન હોય તેવું માનવું એનું નામ ભ્રાંતિ. બાય રોડ આપણે વડોદરા જઈ રહ્યા હોય એને ઉનાળાનો દિવસ હોય અને 2 વાગ્યા હોય અને તમારી સાથે બધા બેઠા હોય, આગળ વળી પેલો નાનો બાબલો બેઠો હોય તો પપ્પા પપ્પા આટલું બધું પાણી છે, ગાડી બંધ કરી દો, ડૂબી જશે આપણી ગાડી. એટલે ઝાંઝવાના જળ દેખાય ને, એટલે રોડ ઉપર પુષ્કળ પાણી દેખાયું એટલે તરત કહે પપ્પા બંધ કરો ગાડી, આપણે બંધ રાખો, આપણે બધા ડૂબી જઈશું. બતાવે તમે તો ચલાવો છો, કારણ કે તમને ખબર છે કે આ રોડ ઉપર પાણી દેખાય છે પણ પાણી છે નહીં. ભ્રાંતિ, અજ્ઞાન. અને સાધનાની અપેક્ષા 213માં કહ્યું છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું. જગતના જીવો એક ભૂલ કરીને કઈ અટકતા નથી. They are continuously repeating again and again the mistakes. એટલે બ્લન્ડરની પરંપરા ચાલે છે એમના જીવનમાં. જગતના જીવોના જીવનમાં બ્લન્ડરની પરંપરા ચાલે છે. 1 ભૂલ 2 ભૂલ 3 ભૂલ એવું નથી કરતો, એ ભૂલો જ કર્યા કરે છે. કારણ કે ભૂલ વગરનું તત્વ એના ખ્યાલમાં આવ્યું નથી. છતાં ભ્રાંતિથી ભિન્ન ભાષે, ભિન્ન એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ લાગતું નથી. હું ગોરો છું, હું કાળો છું, હું ઘરડો છું, હું જુવાન છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું પટેલ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અમેરિકન છું, ઇન્ડિયન છું, ઓસ્ટ્રેલિયન છું, યુરોપિયન છું અથવા મનુષ્ય છું એવું માને તો પણ પરમાર્થી એવું માને તો ખોટું છે. આત્મા મનુષ્ય નથી, આત્મા મનુષ્ય દેહમાં આવ્યો છે. મનુષ્ય તો પર્યાય છે, અવસ્થા છે બહુ સારી, કારણ કે એમાં પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે. બીજી કોઈ રીતે ક્યાંય કોઈ જગ્યાએ ન થઈ શકે. એક જ, there is only one entry to direct મોક્ષ. ગમે તેવો દેવલોકમાં જાય, ગમે તેવો મોટો પ્રાણી બને, વ્હેલ માછલી કે મોટો હાથી કે સિંહ બને તો પણ તે ભાવમાં મોક્ષે જઈ શકે. નરકની ગોદની તો વાત જ નથી. ભિન્ન ભાષા છે. હું દુઃખી છું, હું પૈસા વાળો છું, હું મૂછો વાળો છું, મારા પતિ ગુજરી ગયા છે, મારી પત્ની ગુજરી ગઈ છે. એ વ્યવહારિક છે ભાઈ. હે ભાઈ, એ વાત વ્યવહારથી સાચી છે, પરમાર્થ નથી. જેમ ત્રાસી આંખ કરવાથી ચંદ્ર 2 દેખાય છે, ત્રાસી આંખ કર્યા વિના જોવાનું હતું, એને બદલે એને ત્રાસી આંખ કરીને જોયું. એટલે જગતના સર્વ જીવોએ જેટલા અજ્ઞાની છે તેટલા બધાએ, તેથી જેવું છે તેવું દેખાતું નથી. તો હવે સહજ થવું, સરળ થવું અને સત્યનિષ્ઠ થવું. સહજ થવું, સરળ થવું, સત્યનિષ્ઠ થવું, એ કંઈ એકદમ ન થવા. ફરી ફરી પ્રયત્ન કરવાથી એવું થઈ શકાય. આનંદજી મહારાજ આપણને એક ટીપ આપે છે.
प्रवचन अंजन जो सदगुरु कर देखे परम निधान जिनेश्वर हृदय नयन निहाळे जगधणी महिमा मेरु समान जिनेश्वर हृदय नयन निहाळे जगधणी महिमा मेरु સમાન जिनेश्वर ચામડાની આંખથી આત્મા કે સદગુરુ દેખાય નહીં કે ઓળખાય નહીં. એટલે સુરદાસે એમ કથાનક આવે છે કે પોતાની આ આંખો ફોડી નાખી. અત્યારે જસ્ટિફિકેશનની વાત નથી ચાલતી, પણ આત્મકલ્યાણ કરવું હોય તો આ આંખો નોન ફંક્શનિંગ કરવી જોઈએ. આ આંખથી દેખાય છે એમાં જ્યાં જ્યાં સુધી એને ફોલોઅપ કરે છે, એને માને છે સાચું, ત્યાં સુધી એને આત્મકલ્યાણ પ્રાપ્ત થતું નથી. જે દેખાય છે તે જૂઠું છે. અહીંથી દેખાય છે આ આંખથી. ચર્મચક્ષુથી જે દેખાય છે તે સર્વ જૂઠું છે, પણ દેખનારો સાચો. ચર્મચક્ષુથી જે દેખાય છે તે સર્વ જૂઠું છે, પરંતુ જે દેખે છે, જે ખરેખર દેખનારો અંદરમાં બેઠો છે તે સાચો છે. આટલો જ સર્વશાસ્ત્રનો સાર છે. અધ્યાત્મમાં સંતો એને સાદી ભાષામાં કહે છે. અમારી સંતોની પરંપરા જે છે ને એ વિદ્વાનોની પરંપરાથી જુદી પડે. તમે બધા સંસ્કૃતમાં પ્રાકૃતમાં એવું બધું અઘરું અઘરું બોલો, એવું બોલો કે કોઈ સમજી જ ન શકે. પણ એવું એટલા માટે બોલો છો કે તમારામાં રહેલા અજ્ઞાનને તમે છાવરવા માંગો છો, એટલે શબ્દ દ્વારા તમારું જ્ઞાન બતાવવા માંગો છો. અમારા સંતો સાદી ભાષામાં બોલે. શું બોલે? હમણાં જે બોલ્યા, ત્રાસી આંખ એટલે ખોટી, કારણ કે એનું નેચરલ સ્વરૂપ નથી. એને સંતો શું કહે છે? બે કડીનું મિશ્રણ છે. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી મનવા જે મારા, જૂઠા રે જાગરતી ના મોતી. આ પહેલો વિભાગ છે. તો અમે કહે સાહેબ મારી તબિયત નખમાય રોગ નથી, ઘોડા જેવી તબિયત છે. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. નજીકની વાત કરી. બાકી સાહેબ 5 દીકરા છે, એક જ અહીંયા રાખ્યો છે, બાકીના ડોલર ને પાઉન્ડમાં કમાયું. કે તમારે જેવો રખડતો નથી. બધાય ગોલ્ડ મેડાલિસ્ટ છે, યુનિવર્સિટીમાં પહેલો નંબર. હા, બંગલે આવો તો ખબર પડે હું કોણ છું. કે તમારે જેવો રખડતો નથી. જે પ્રભુ આ નજીકનું જે આ જે છે તે જૂઠું છે, તો દૂર છે. દીકરા તો તારાથી જુદા છે, તો તદ્દન જૂઠા છે. એને જે પોતાના માને તે અનંત સંસારી એવું ભગવાન કહે છે. સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી કુંદકુંદ સ્વામી પણ કહે છે. એ વાંચી લેવું 19, 20 ને 21ની ગાથામાંથી. તે મોટા પુરુષ છે એટલે સાયન્ટિફિક ભાષામાં બોલે છે. અબદ્ધનો કર્મ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને જે પોતાના માને તે જીવ નિયમથી મિથ્યા દ્રષ્ટિ. ભગવાન ત્યાં શાસ્ત્રીય ભાષામાં બોલે છે, કારણ મોટા પુરુષ છે. કારણ કે એમને ત્યાં પ્રતિપાદન એવી રીતે કરવાનું છે. અને પછી 22મી ગાથામાં જ્ઞાની કેવું કહે છે એ પણ કહી દે છે. અયથાર્થ આત્મ વિકલ્પ એવો જીવ સમૂઢ આચરે. એ અજ્ઞાની વાત થઈ. ભૂતાર્થને જાણેલ જ્ઞાની
એ વિકલ્પો નહીં કરે. એ વાત પત્રાંક 108 માં. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. જ્યાં મારા દીકરા, મારા બંગલા, મારા મોટર, મારું શરીર વગેરે, મારી કીર્તિ, અને પછી આગળ મારા શિષ્યો, મારા મંદિર, મારા આશ્રમ, એમ જ્યાં સુધી માને છે ત્યાં સુધી અજ્ઞાની. જ્ઞાની શું માને? હું એક શુદ્ધ સદાય રૂપે જ્ઞાન દર્શન મય ખરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી ખરે. એવી સ્વસંવેદન પૂર્વકની માન્યતા હો. કારણ કે સાચી માન્યતા તે કોઈ બીજા ઉપાયથી આવતી નથી. સાચી માન્યતાનો ઉપાય એક જ છે, સ્વસંવેદન. એમ 21મી ગાથા. સ્વસંવેદન સુવ્યક્ત તનુમાત્રો નૃત્ય અત્યંત સૌખ્યવાન આત્મા લોકાલોક વિલોકન. ભગવાન પૂજ્યપાદ આચાર્ય 21મી ગાથામાં ઇષ્ટોપદેશમાં એમ કહે. ભગવાન આ પૂજ્યપાદ સ્વામી કહે છે એટલે નહીં, બધા ભગવાન કહે છે. તમે તો એક આચાર્યનું પૂછડું પકડ્યું કે એવું કહે. જ્યાં વ્યક્તિગત રાગ છે ત્યાં પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. નમો લોહી સૌ. મારા ગુરુને તો વંદન કરું, પણ બીજા કોઈ સંત ધર્માત્માને વંદન ન કરું. એ વસ્તુનું સ્વરૂપ એવું નથી. એવું નવકાર મંત્રમાં એવું આવ્યું નથી. નમો લોહી સૌ સાઉન્ડ એ ઉપરના ચારેને લગાડવું. નમો સબ્બ અરિહંતા એની અનુવૃત્તિ છે. આટલા અરિહંતને હું નમસ્કાર કરું અહીંયા જે ભારત ક્ષેત્રમાં થયા, પણ પેલા મહાવિદેયમાં સિમંદરાની મારે શું કામ છે? એવું ના હોય પ્રભુ. ગુણોની પૂજા છે અને ગુણોને પ્રાપ્ત કરવા છે. જે વ્યક્તિગત રાગ ને દ્રષ્ટિગત રાગમાં રોકાઈ જાય છે તેને પરમાર્થની પ્રાપ્તિ થતી. એટલે સંતોની સાદી ભાષા, સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. તું તારા જે સ્વજન આદિને, પછી પાછા બીજી રીતે પણ મારા સ્વામી બહુ મોટા પુરુષ છે, એટલે કે સચિત્ત અચિત્ત અને મિશ્ર સર્વ પરિગ્રહને જે પોતાના માને તે નિયમથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ. તો કે પછી જ્ઞાની કોણ છે? જ્ઞાની તો હમણાં વાત થઈ ગઈ, પરંતુ સંત સાદી ભાષામાં કહે છે, એનો ઉપાય બતાવે. જ્ઞાની થવાનો ઉપાય શું? જેને જ્ઞાની થવું હોય, જેને સાચો આનંદ અનુભવવો હોય, જેને ખરેખર મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેને શું કરવું? એ બીજી કડીમાં મનના મરગલાને પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, જૂઠી છાકળની પીછોડી. મનના મરગલાને પાછા રે વાળો વીરા. અધ્યાત્મમાં 6 મન છે, 5 ઇન્દ્રિયો અને 6ઠું મન. આ 6 એ 12 ભાગે છે. 6 એ 6 12 ભાગે છે. જો આત્માને પ્રાપ્ત કરવો હોય, મોક્ષ જોઈતો હોય, મનના મરગલાની પાછા રે વાળો વીરા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, જૂઠી ઝાકળની પીછોડી. ભગવાન આત્મા જ્ઞાયક જેન્દ્રમાં ચકચકાયમાન જ્ઞાન આનંદથી ભરપૂર વિરાજમાન છે. તેની દ્રષ્ટિ કરો,
એનું સ્મરણ કરો, તેમાં સ્થિરતા કરો. એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. તે એકલો થાય નહીં. માટે શ્રી સદગુરુદેવનું સ્મરણ કરો, શ્રી અરિહંત પરમાત્માનું સ્મરણ કરો, તેમની દિવ્ય વાણીનું સ્મરણ કરો. તો ધીમે 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 ચિત્તવૃત્તિ અંતર્મુખ થઈને સ્વરૂપને વિશે લીન થશે. પોતાના જ્ઞાયક ભાવમાં એ જ્ઞેયાકાર ચિત્તવૃત્તિ તે જ્ઞાયકમાં ડૂબશે, જ્ઞાયકમાં આવી જશે, જ્ઞાયકમાં સમાહિત થશે. ત્યારે સંકલ્પ વિકલ્પનો અભાવ થઈ તત્ક્ષણ અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે, સ્વાનુભૂતિની પ્રાપ્તિ થશે, શુદ્ધાત્માની ઉપલબ્ધિ થશે. વચનામૃતની પરિભાષામાં બોલીને સમાપ્તિ કરીએ. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કે આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.